હવે જોઈશું સમાચાર તો ગુજરાતની રાજનીતિ પર આજે સૌ કોઈની નજર તેને લઈને મહત્વના અને મોટા સમાચારો આવતા જ રહે છે। તેને લઈને હાલ અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નવા મંત્રીમંડળ અંગે આજે છે તે મોટા સમાચાર છે। શપથવિધિ માટે કેટલાક જૂના મંત્રીઓને કરાવવામાં આવ્યા છે ફોન, તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે, જેમાંથી પ્રફુલ પાનસેરિયાને ફોન કરવામાં આવ્યો છે, પરસોત્તમ રૂપાલાને, પરસોત્તમ સોલંકીને ફોન કરવામાં આવ્યો છે, કુંવરજી બાવળિયાને પણ ફોન કરવામાં આવ્યો છે, સાથે કનુભાઈ દેસાઈને પણ ફોન કરવામાં આવ્યો છે, તો ઋષિકેશ પટેલને પણ ફોન કરાયો છે, તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને સમાચાર, 5 જેટલા જૂના મંત્રીઓને પણ રિપીટ થશે તેવા સમાચાર સામે આવ્યા છે। જૂના મંત્રીઓને ગાંધીનગરથી કરાયા છે ફોન, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલને ફોન કરાયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે। તો શપથવિધિ માટે કેટલાક જૂના મંત્રીઓને પણ ફોન કરવામાં આવ્યો છે, પ્રફુલ પાનસેરિયાને પણ ફોન કરવામાં આવ્યો છે, તો પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાને પણ ફોન કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે ગઈકાલે રાતથી જે લોકો રાહ જોઈ રહ્યા હતા, ફોન આવશે, કોને ફોન આવશે, કોને ફોન નહીં આવે, તેને લઈને એક સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં પ્રફુલ પાનસેરિયાને કરાયો છે ફોન, તેવા સમાચાર છે। તો પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાને પણ ફોન કરવામાં આવ્યો છે, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલને પણ ફોન કરાયો છે। તો કોણ હોશે નવા મંત્રીમંડળમાં, કોનો સમાવેશ થશે, તે તમામ અપડેટ પર અત્યારે સૌ કોઈની નજર છે। તો હાલ અત્યારે સમય થયો છે 10:04, માત્ર થોડી જ વારમાં એટલે કે 11:30 તમામ લોકો શપથવિધિ સમારોહમાં પહોંચશે અને શપથ ગ્રહણ કરશે। તો રાજકીય વિશ્લેષક સુરેશ પારેખ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથેથી વાતચીત કરીને વિગતો મેળવીશું। જી સુરેશ, જણાવશો અત્યારે કેટલાક લોકોને ફોન આવી રહ્યા છે, કેટલાક લોકો અત્યારે નારાજ અત્યારથી હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે, શું છે આ તમામ અપડેટમાં, તમે શું કહેશો? વિની, અત્યારે કોઈ નારાજ હોય તેવી વાત તો ન થઈ શકે, કારણ કે હજુ તો ફોન કરવાના શરૂ થયા છે। ધારાસભ્યોને આશા હતી કે રાત્રિના 2 વાગે ફોન આવશે, પરંતુ આખી રાતમાં કોઈના ફોન આવ્યા ન હતા। સવારે 9 વાગ્યાથી ફોન કરવાની શરૂઆત કરવામાં આવી હતી અને કેટલાક મંત્રીઓને ફોન મળ્યા પણ છે અને શપથ લેવાનું કહેવામાં આવ્યું છે। કેટલાક મંત્રીઓ જે અગાઉ પણ મંત્રી હતા, તેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, એટલે તેઓ શપથવિધિમાં નહીં રહે પરંતુ મંત્રી તરીકે ચાલુ રહેશે, જેમાં કુંવરજી બાવળિયાનો પણ સમાવેશ થાય છે। નવા મંત્રીમંડળમાં આ વખતે પહેલી વખત મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પણ શપથ લેવા માટેનો ફોન આવ્યો છે, એટલે કે મોરબીને ફરી એક વખત મંત્રી મળ્યા છે। આ પહેલા બ્રિજેશ મેરજા, જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને જીત્યા હતા, તેમને મંત્રીપદ આપવામાં આવ્યું હતું, પરંતુ કાંતિભાઈ અમૃતિયાને પહેલી વખત મંત્રીપદ આપવામાં આવ્યું છે અને શપથ લેવા માટેનું કહેવામાં આવ્યું છે। હર્ષ સંઘવીને પણ ફોન આવ્યો છે, જે નિશ્ચિત મનાતા ચહેરાઓ છે તેમને ફોન કરવામાં આવ્યા છે। પ્રફુલ પાનસેરિયાનો પણ સમાવેશ થાય છે, ઋષિકેશ પટેલનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેઓ તો મંત્રીપદે યથાવત રહેવાના છે, એટલે કદાચ શપથવિધિમાં જોવા ન મળે, પણ હજુ ફોન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। કેટલાક મંત્રીઓને ફોન કરી દેવામાં આવ્યા છે, કેટલાક નવા ચહેરાઓને પણ સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે। વિની, જી સુરેશજી, જણાવશો કે કોણ હોઈ શકે ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં, કોનું નામ સૌથી વધારે ચર્ચામાં? અત્યારે સૌથી વધુ ચર્ચા હર્ષ સંઘવીની એટલા માટે થઈ રહી છે કારણ કે ભૂપેન્દ્રભાઈ 2027ની જે હવે વિધાનસભાની ચૂંટણી આવશે તેના માટે 2 વર્ષનો સમય છે, ત્યારે એક ડેપ્યુટી મુખ્યમંત્રી મૂકવાની વાત આવી છે અને તેમાં હર્ષ સંઘવીનું નામ અત્યારે સમાચારમાં આવ્યું છે અને તેઓને ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેનું પ્રમોશન મળી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ રાજ્યના ગૃહમંત્રી હતા, ગૃહપ્રધાન હતા, પરંતુ હવે તેઓને સીધા ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની વાત આવી છે। સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી, પરંતુ એમના નામની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે, એટલે એક સૌથી મોટો બદલાવ આ જોવા મળી રહ્યો છે। પરંતુ જે રીતે ભૂપેન્દ્રભાઈની સરકાર આવી અને નવું મંત્રીમંડળ ત્યારે આવ્યું, ત્યાર પછી ભૂપેન્દ્રભાઈના મંત્રીઓનું પરફોર્મન્સ
લાજવાબ રહ્યું ન હતું અને તેને કારણે નવું મંત્રીમંડળ ની રચના કરવામાં આવી રહી છે કે કેટલાક નવા નામો આવશે. જે મંત્રીઓની કામગીરી પ્રમાણમાં સારી રહી હતી તેઓને રિપીટ કરવામાં આવશે, પણ મોટાભાગના મંત્રીઓને ઘરનો દરવાજો દેખાડી દેવામાં આવે તેવી સંભાવના છે. જ્યાં સુધી નારાજગીની વાત છે ત્યાં સુધી આ વખતે સમીકરણો જ્ઞાતિ આધારિત પણ કરવામાં આવ્યા છે. જેમ કે કાંતિ અમૃતિયાને જો લેવામાં આવે છે તો જયેશ રાદડિયાને મંત્રીપદ મળે છે કે નહીં તે પણ એક સવાલ આવી રહ્યો છે, કારણ કે એક જ જ્ઞાતિ પટેલ જ્ઞાતિમાંથી કેટલા મંત્રીઓને લેવા તે પણ એક સવાલ છે. ત્યારે કદાચ જયેશ રાદડિયાનું પત્તું કપાઈ શકે છે. રાજકોટની વાત કરીએ તો ઉદય કાનગર મંત્રી બને તેવી સંભાવના છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ ફોન આવ્યો નથી. આવે ત્યારે એ વાત કદાચ કન્ફર્મ થઈ શકે, પરંતુ અત્યારે તો સુરતમાંથી કુમાર કાનાણીને ફોન આવ્યાની ચર્ચા છે, પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ કન્ફર્મ થયું નથી. સુરેશજી, જે રીતે મેજોરિટી આટલી બધી હોવા છતાં ડિસેબલ કરવું પડ્યું તેનું કારણ શું હોઈ શકે? સ્વાભાવિક છે કે ભૂપેન્દ્રભાઈની સરકાર મૃદુ અને મક્કમ સરકાર અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહેવામાં આવે છે, પરંતુ તેમ છતાં જે સરકાર જે રીતે ચાલવી જોઈએ તે રીતે ચાલતી ન હતી અને અધિકારીઓનું રાજ હાવી થઈ ગયું હતું એવી એક પણ માન્યતા હતી. અને ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રભાઈ પોતાની છબી ઉપસાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ ચોક્કસ કેટલાક કઠોર નિર્ણય પણ લીધા હતા, જેમાં દ્વારકા તેમજ અન્ય જગ્યાઓ પરનું ડિમોલિશન ની કામગીરી પણ સામેલ છે, પરંતુ તેમ છતાં એક જે છબી ઉપસવી જોઈએ મુખ્યમંત્રીની તે ઉપસ્થિત નહોતા. ઉપરાંત તેમની જે કેબિનેટ મંત્રીઓની જે રેન્ક હતી એમાં પણ કોઈ એવા મંત્રીની કામગીરી આખે ચડતી ન હતી કે જેને કારણે ગુજરાત વૈશ્વિક રીતે એક આગળ પડતું રાજ્ય બની શકે. મોટાભાગના મંત્રીઓના નામ પણ લોકોને ખ્યાલ ન હતા. આવા સમયમાં રીસફલ કરવું જરૂરી હતું અને પહેલી વખત કેશુભાઈની સરકાર બન્યા પછી કદાચ પહેલી વખત 27 મંત્રીમંડળનું જમ્બો મંત્રીમંડળ નો શપથવિધિ આજે કરવામાં આવે તેવી સંભાવના છે. 26 નામો ફાઇનલ થશે. 27મીનું નામ ખુદ મુખ્યમંત્રીનું હશે, કારણ કે તેઓ પણ અમુક પોર્ટફોલિયો તેમની પાસે રાખતા હોય છે. સુરેશજી, આપને કઈ એવું લાગી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલની જે આ સરકાર છે તેના પર કોઈ સવાલો થઈ રહ્યા હોય તેને લઈને કંઈ? ભૂપેન્દ્રભાઈને તો અત્યારે રિપીટ કરવામાં આવ્યા છે, કારણ કે જયારે રાજીનામું આપવાની વાત આવી ત્યારે માત્ર ધારાસભ્યો, માત્ર જે મંત્રીઓ હતા તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજીનામા આપી દે, પરંતુ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈને યથાવત રાખવામાં આવ્યા છે. હાલ તેમને બદલવા માટેનું એક જોખમ પાર્ટી પણ ઉઠાવી શકે તેમ નથી, કારણ કે 5 મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડાનો સમાવેશ થાય છે. આવા સમયમાં કોઈ મોટી ઉથલપાથલ કરવાની ભાજપની કોઈ તૈયારી પણ ન હતી અને પ્રફુલ્લ પાનસેરી અને એ ઉપરાંત જગદીશ વિશ્વકર્માને પણ હજુ રાજ્યના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે એકી સાથે 2 નવા ચહેરાઓને મૂકવાનો જોખમ ભાજપ પણ લેવા તૈયાર ન હતું, એટલે કે મુખ્યમંત્રી હવે કદાચ 2027ની ચૂંટણી સુધી યથાવત રહે તેવી સંભાવના છે. સુરેશજી, હું પૂછવા માંગીશ કે હવે માત્ર થોડો સમય જ બચ્યો છે. 11:30 કલાકે તમામ જે મંત્રીમંડળ છે તે શપથ વિધિમાં પહોંચી જશે અને શપથ લેશે, પણ આ વખતે કયા સ્ટ્રેટેજીથી આ તમામ લોકો જે ચૂંટાશે તેને ચૂંટવામાં આવ્યા છે આ મંત્રીમંડળની શપથ ગ્રહણ માટે? આ વખતે ભાજપની શું રણનીતિ છે? સ્વાભાવિક છે કે એક એવું મંત્રીમંડળ કે જેમાં લોકોને વિશ્વાસ બેસે, જે કામ કરે તેવા લોકોને મંત્રી બનાવવામાં આવે, એ એક રણનીતિ તૈયાર કરવામાં આવી છે. કારણ કે હવે પછીના જે દિવસો છે એ ચૂંટણીના દિવસો છે. ત્યાંથી જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ભાજપ પણ આ મુદ્દાને લઈને કમર કસી રહ્યું છે કે હવે જે મંત્રી બને તે પ્રજાની વચ્ચે રહે, પ્રજાના પ્રશ્નો ઉકેલે, તે લઈને અને જ્ઞાતિ આધારિત મંત્રીમંડળનું વિસ્તરણ થશે, જેમાં કેટલાક ચહેરાઓને સમાવેશ કરવામાં આવશે કે જે જ્ઞાતિમાં પ્રભુત્વ ધરાવે છે. કેટલાક ચહેરાઓ એવા છે કે જેમને કામગીરી સારી રહી છે, તેઓને રિપીટ પણ કરવામાં આવશે, પરંતુ ઓવરઓલ જ્ઞાતિ આધારિત મંત્રીમંડળની રચના થશે અને તેઓને કામગીરી સોંપવામાં આવશે. કેવી રીતે પોતાના વિસ્તારમાં તેઓ લોકોના કામ કરે છે, કેવી રીતે પોતે પોપ્યુલર બને છે અને એક સારી છબી ઉપસાવવાની કોશિશ ભૂપેન્દ્રભાઈની નવી સરકાર કરશે. જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે જોડાયા હતા રાજકીય વિશ્લેષક સુરેશજી પારેખ.
હવે આપણે સમાચાર પર આગળ વધીશું કે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે હવે માત્ર થોડી જ વાર કહી શકીએ કે માત્ર હવે 1-1.5 કલાક જેટલો જ સમય બચ્યો છે, ત્યારબાદ તમામ જે ચિત્ર છે તે ક્યાંક થોડુંક સ્પષ્ટ થતું દેખાશે. તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે અત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ ચૂક્યો છે. તમામ જે ખુરશીઓ છે તે ગોઠવી દેવામાં આવી છે. તો 11:30 કલાકે શપથ ગ્રહણ કરાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો મહત્વની વાત કહી શકાય કે કોણે ફોન આવ્યો અને કોણે ફોન ન આવ્યો તેને લઈને હાલ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ છે. સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને હાજર તમામ લોકો માટે સિટિંગ વ્યવસ્થા જે છે તે ઊભી કરી દેવામાં આવી છે. તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તો મોડી રાત સુધીમાં નવા મંત્રીમંડળમાં પસંદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી તેવા પણ સમાચાર હતા. ત્યારબાદ અત્યારે સવારથી જ સમાચાર સામે આવી રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અત્યારે રાજભવન પહોંચી ચૂક્યા છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે. આ સાથે કેટલા નવા ચહેરા હશે અને કોણ રિપીટ થશે તેને લઈને પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે. તો રાજ્યની રાજકીય ગતિવિધિઓના દૃષ્ટિકોણે આજે એક મહત્વપૂર્ણ દિવસ આપણે કહી શકીએ કે આ દિવસ પર અત્યારે સૌ કોઈની નજર છે. આપ પણ નિહાળી રહ્યા છો આપની સ્ક્રીન પર પ્રદેશ 24 ગુજરાતીના સમાચાર. અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય તો ગઈકાલે મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાત છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી હતી અને આ મુલાકાત આજે સવારે થવાની હતી. તો ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂક કરી શકાય છે, એટલે કે ગૃહની કુલ સંખ્યાના 15%. તો આ માહિતીની શરૂઆતમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી CR પાટીલના સ્થાને ગુજરાત ભાજપના નવા પ્રમુખ બન્યા છે. તો પક્ષમાં સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ભાજપની એક વ્યક્તિ એક પદ નીતિને આ વખતે જગદીશ વિશ્વકર્મા મંત્રી પરિષદમાં સામેલ થશે નહીં, પણ હાલ અત્યારે તેના નામની પણ ચર્ચા ચાલી રહી છે કે તે પણ આમાં હોઈ શકે છે. તો મારી સાથે અત્યારે કમલેશ રોહિડા લાઈવ જોડાયા છે. તો કમલેશ પાસે જઈશું સીધા ત્યાં. તે અત્યારે હાલ મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત છે. કમલેશ, પહેલો જ પ્રશ્ન પૂછીશ કે કેવો છે માહોલ? જો હું માહોલની વાત કરું તો આજે સમગ્ર ગાંધીનગર રાજકીયમય બની ગયું છે. રાજકીય ગરમાવો ગઈકાલે સાંજથી તમે જોવા જશો તો ગઈકાલ સવારથી ગાંધીનગરમાં રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે. ગાંધીનગરના જેટલા પણ રસ્તા છે તમામ સીલ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે જે સામાન્ય નાગરિકો જે રીતે રેગ્યુલર રૂટ ઉપરથી આવતા જતા હોય તેમના રસ્તા ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. માત્ર ને માત્ર વીઆઈપી એન્ટ્રીઓ વીવીઆઈપી એન્ટ્રીઓ કે જેને આજે શપથ ગ્રહણમાં સમારોહમાં શપથ જેમને લેવા માટે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, અથવા તો જેમને ઇન્વાઇટ કરવામાં આવ્યા શપથ ગ્રહણ કાર્યક્રમમાં ખાસ મહેમાનોને આજે એન્ટ્રી આપવામાં આવી રહી છે. હું તમને જો મારી પાછળની જો વ્યવસ્થા બતાવું તો અમે હાલ ઉપસ્થિત છીએ અહીંયા વીઆઈપી ગેટ પર છે. આમ મહાત્મા મંદિરમાં જો જોવા જઈએ તો 2 ગેટ છે. એક નાનો વીઆઈપી ગેટ છે અને થોડુંક આગળ જઈએ તો બીજો કોમન ગેટ છે જે થોડોક મોટો ગેટ છે. અત્યારે જે રીતે અમને માહિતી મળી રહી છે હાલની અપડેટની જો વાત કરું તો તમામ જે મંત્રીઓને જે ફોન આવ્યા છે તે અહીંયાથી એન્ટર કરવાના છે. એટલે તમે અહીંયા મારી સામે જોઈ શકો છો કેમેરામાં કે કેવા પ્રકારની સુરક્ષા કરવામાં આવી છે. તમામ જે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ એટલે કે આઈપીએસ અધિકારીઓ, ગાંધીનગરના એસપી પણ હમણાં થોડાક સમય પહેલાં આવ્યા હતા. એટલે તમામ જે સુરક્ષાને પગલેને લઈને જે પોલીસ અધિકારીઓ દ્વારા ધ્યાન રાખવામાં આવતું હોય છે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કારણ કે આજે સમગ્ર મંત્રીમંડળ જે નવું મંત્રીમંડળ છે ગુજરાતનું ગાંધીનગરમાં શપથ ગ્રહણ કરવાનું છે. પ્રથમ વખત એવું થઈ રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં કે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. મહાત્મા મંદિરની જો વાત કરું તો સૌથી મોટું ઓડિટોરિયમ છે. 1.25 લાખથી 1.5 લાખ લોકો અહીંયા બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ અગાઉ જેટલા પણ મંત્રીમંડળોના શપથ ગ્રહણો થયા છે, મુખ્યમંત્રીએ શપથ લીધી છે તે રાજ્યપાલની સમક્ષ રાજભવન ખાતે થઈ છે, પરંતુ આ વખતે સ્થળ બદલીને મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જો રાજ્યપાલ તો થોડાક જ સમયમાં અહીંયા મંત્રીમંડળ
મંત્રીમંડળની જ્યારે શપથ ગ્રહણનો કાર્યક્રમ શરૂ થશે ત્યાં રાજ્યપાલ અહીંયા આવી જવાના છે. રાજ્યપાલનો જે પ્રવાસ કાર્યક્રમ હતો જે ગઈકાલે જ રદ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની, રાજીનામાની વાત ચાલતી હતી, નવા મંત્રીમંડળનો સમાવેશ કરવાની, નવા મંત્રીમંડળના શપથ ગ્રહણની જ્યારે વાતો ચાલતી હતી તેનો આજે પૂર્ણ વિરામ આવશે. સાંજ સુધી લગભગ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આમ તો 12:39 એટલે કે જે વિજય મુહૂર્ત માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી વર્ષોથી આ ઇતિહાસ રહ્યો છે. ગમે ત્યારે શપથ ગ્રહણો થયા છે, કોઈ પણ કાર્યક્રમો થયા છે તો 12:39 કરવામાં આવે છે. તે જ રીતે જગદીશ પંચાલની જો વાત કરું તો હમણાં જેમને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે તેઓ વન અને પર્યાવરણ ખાતામાં મંત્રી છે અને તેમણે પણ 12:39 આસપાસ પોતાનો શપથ ગ્રહણ પ્રદેશ પ્રમુખનો જે શપથ ગ્રહણ છે તે કર્યો હતો. તે જ રીતે અત્યારે આજે જો વાત કરું તો 11:30 પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યું હતું કે 11:30 મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. તૈયારીઓ ગઈકાલે સાંજથી જ એટલે કે સાંજથી નહીં, સોરી માફી ચાહીશું, બપોરથી જ જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય કે પછી ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી હોય, તમામ ઉચ્ચ નેતાઓ, કેબિનેટ કક્ષાના નેતાઓ અહીંયા આવીને તૈયારીઓનો જાયજો લીધો હતો. તેમણે તમામ વ્યવસ્થાની ખાતરી કરી હતી, સુરક્ષાની વ્યવસ્થાની ખાતરી કરી હતી. ગઈકાલથી જ નવા મંત્રીમંડળની પૂર્ણ જોરશોરથી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જો વધુ વિગત જણાવું કે સ્વર્ણિમ સંકુલ કે જ્યાં મંત્રીઓ, મુખ્યમંત્રીઓની ઓફિસો છે, જ્યાં તેઓ બેસતા હોય છે, તેમની જગ્યા હોય છે, તેમની પણ સાફ સફાઈ કરી લેવામાં આવી છે. એટલે જેટલી પણ વ્યવસ્થાઓને સુદૃઢ બનાવવાની હતી, વ્યવસ્થાને સ્વચ્છ કરવાની હતી, વ્યવસ્થાની તૈયારીઓ કરવાની હતી, એ તમામ તૈયારીઓ સતત 2 દિવસમાં ઉપરથી લઈને નીચે સુધીના કાર્યકર્તાઓ મળીને અહીંયા કરી છે. હાલ અહીંયા જે હું વાત કરું તો ખાસ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ધારો કે ગુજરાતની જો 182 વિધાનસભાઓ હોય તો એમાંથી 160 આજુબાજુ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. અને જો આ ઓડિટોરિયમની વ્યવસ્થાની વાત કરું, જે રીતે અમે તમને લાઈવ બતાવ્યું, આપણે અંદરથી લાઈવ કર્યું હતું, તમે ખુરશીઓ જોઈ, રાજ્યપાલની ખુરશી જોઈ, સૌથી મોટી ખુરશી રાજ્યપાલની હતી, રેડ કલરની, અને બાજુમાં જે સમાન પ્રકારની, સમાન આકારની ખુરશીઓ હતી એ મંત્રીઓની હતી જેમને સ્થાન આપવામાં આવશે. એટલે જોવા જઈએ તો 1,00,000-1.5 લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. પરંતુ આજે ખાસ કરીને ઇન્વાઇટ કરેલા મહેમાનોને ધારાસભ્યો તો હાજર રહેશે. 160 ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે 2 દિવસ પહેલા જ સૂચના આપી દેવાઈ હતી. એટલે ગઈકાલથી સમગ્ર ગુજરાતના ધારાસભ્યો અહીંયા ધામા નાખીને બેઠા છે. દરેકને ઈચ્છા છે કે અમે પણ મંત્રી બનીએ. પરંતુ હવે આજે થોડી જે આપણો ઇંતજાર છે તમારો ને મારો કે કયા સભ્યોને મંત્રી પદમાં સ્થાન આપવામાં આવશે, શપથ ગ્રહણ કરાશે, એ પૂર્ણ થવાનો છે. અને 12:39 સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. હાલ તો અહીંયા ધીરે ધીરે મહેમાનો આવી રહ્યા છે. આવન જાવનનો રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે. વીઆઈપી ગેટથી એન્ટ્રી કરવામાં આવી રહી છે. 2 ગેટ છે, બંને ગેટથી એન્ટ્રી ચાલુ છે. પરંતુ વીઆઈપી ગેટ ઉપર અમે એટલા માટે હાજર છીએ કે અહીંયા જે સભ્યો આવવાના છે, જે મંત્રી પદ માટે જે શપથવિધિ લેવાના, એ પણ અહીંયાથી એન્ટ્રી થશે. તો એ બી અમે તમને વાતચીત કરાવશું, ચર્ચા કરીશું. જી વિની. જી કમલેશ, હું પૂછવા માંગીશ કે અત્યારે કોઈ ત્યાં પહોંચ્યું હોય તેવા કોઈ સમાચાર અત્યાર સુધીમાં કોઈ આવ્યું હોય? જે રીતે હાલ વાત કરું, હાલ અત્યારે કોઈ મંત્રી કે ધારાસભ્ય તો નથી આવ્યું. પરંતુ અમે જે રીતે જોયું કે ગેસ્ટ અને મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા છે, જેમને ઇન્વાઇટ કરવામાં આવી રહ્યા છે. એટલે અમારી સામે તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા પોલીસ જે રીતે અહીંયા સુરક્ષાને પગલે વ્યવસ્થા કરી રહી છે. અંદર તમામ લોકોને એન્ટ્રી ગેટ પાસ આપવામાં આવ્યો છે. જે લોકો પાસે પાસ છે એમને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. એકવાર તમે બહાર જાઓ તો ફરી રીએન્ટ્રી કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. એટલે કહી શકાય કે જે સુરક્ષા છે, એવી બંદોબસ્ત છે જે એકદમ ચાપદો કરી દેવામાં આવ્યો છે. તમામ સુરક્ષાની જે ખાતરી, જે તૈયારીઓ છે તે ઉપરી નેતાઓ, ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે હાલ તો કોઈ મંત્રીઓ કે ધારાસભ્યો કે જે પણ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતા અંદર નથી આવી રહ્યા. પરંતુ જે ગેસ્ટ છે ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે. થોડીક ક્ષણોમાં તમને જે મંત્રી પદ માટે શપથ ગ્રહણ કરવાના છે એ નેતાઓ પણ આવતા દેખાશે. અને એ અમે તમને એમની સાથે બી વાત કરાવવાનો પ્રયત્ન કરીશું. હાલ જો હું વધુ વાત કરું તો 11:30 જે રીતે મંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ શરૂ થવાનો છે, એમાંથી 5 જે મંત્રીઓ છે એ ફાઇનલ જણાઈ રહ્યા છે. જેમ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, પ્રફુલ્લ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકી, એ 5 લોકોને ફોન આવી ગયા છે. 5 સભ્યોને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવું ફાઇનલ જણાઈ રહ્યું છે. નામ સામે આવ્યા છે, પરંતુ હજી વધુ નામ સામે આવશે. જે રીતે વાત કરીએ તો 26 કે 27 મંત્રીઓને આ વખતે કેબિનેટ કે રાજ્ય કક્ષામાં સ્થાન અપાશે. એ પહેલા જે 16 મંત્રીઓ હતા રાજ્ય કક્ષામાં કેબિનેટમાં સ્થાન અપાયા હતા, તમામ 16 મંત્રીઓનું ગઈકાલે રાજીનામું આપી દેવામાં આવ્યું છે, સ્વીકારી લેવામાં આવ્યું છે. આ વખતે મંત્રીમંડળમાં વધારો થશે, 25 સભ્યોની એન્ટ્રી કરાશે. અને નવા જે સભ્યો છે, યુવાન ધારાસભ્યો છે, જેમ કે
સૌરાષ્ટ્રનું વર્ચસ્વ વધવાનું છે. તો જયેશ રાદડિયા છે, પછી જીતુભાઈ વાઘાણી છે, તમામને સ્થાન આપવામાં આવે છે. મહિલા ધારાસભ્યોના બી ગઈકાલથી 3 નામ ચાલી રહ્યા છે, પરંતુ હવે થોડાક ક્ષણોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આપણે તો ઘણી ચર્ચાઓ કરી છે, પરંતુ હવે સાચી માહિતી આપણી સામે આવશે. જીવીની જી કમલેશ, સીએમ અપડેટ શું છે? થોડી વાર પહેલા ભૂપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા હતા, ત્યારબાદ અપડેટ શું છે સીએમ સ્ટેટસને લઈને? જે રીતે વાત કરું તો ગઈકાલેથી જ ચર્ચાઓ ચાલતી હતી કે સીએમ ભૂપેન્દ્ર પટેલ બપોર પછી ગમે ત્યારે રાજ્યપાલને મળી શકે છે, પણ જે રીતે દિવસ ઝડતો ગયો, સવારે સીએમ મુંબઈ ગયા હતા, બપોરે 3 વાગ્યા પરત ફર્યા હતા, પરત ફર્યા બાદ તરત જ એ પોતે સીએમ હાઉસ જવા રવાના થયા હતા. અને એવી પણ ચર્ચાઓ ચાલતી હતી કે 8 વાગે રાજ્યપાલને મળે, કારણ કે રાજ્યપાલ બી ગાંધીનગર જ છે. એ પોતાનો વતનનો જે પ્રવાસ છે તે કેન્સલ કરીને ગાંધીનગરમાં છે, અને સાથે તમામ ધારાસભ્યોના બી ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપી દે છે. પરંતુ ગઈકાલે જે રીતે અમને વાત મળી કે રાજ્યપાલ સાથે કોઈ પણ પ્રકારની બેઠક ન થઈ, પરંતુ સીએમ હાઉસ ખાતે મહત્વની બેઠક થઈ હતી, જેમાં જેપી નડ્ડા, જગદીશ પંચાલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ 3 જે મુખ્ય નેતાઓ છે, ટોચના નેતાઓ છે, રાષ્ટ્રીય નેતા જેપી નડ્ડા છે, તેમની સાથે નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ કોઈને જાણ નહોતી કરાઈ, જો કે આ 3 જે મુખ્ય નેતાઓ છે, મોટા નેતાઓ છે, તેમની વચ્ચે તમામ જે મંત્રીઓ આજે શપથ લેવાના છે ગઈકાલે રાતે જ ફાઇનલ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આજે પ્રક્રિયા કરવામાં આવી છે, એ મહત્વની વાત છે. આજે સવારે ધીરે ધીરે બધાને ફોન થઈ રહ્યા છે, ઘણા મંત્રીઓનો ફોન થઈ ગયા છે અને ઘણા મંત્રીઓને ફોન થવાના બાકી છે, પરંતુ 11:30 આજુબાજુ તમામ મંત્રીઓ હાજર થઈ જશે અને 1:30 વાગ્યાની આસપાસ મારા ખ્યાલથી શપથ ગ્રહણ કાર્યક્રમ પૂર્ણ થશે, જે બાદ તમામ મંત્રીઓ SS1 SS2 ખાતે રવાના થશે અને આજે જ પોતાનું કાર્યભાર સંભાળશે અને એમના જે ખાતા વિશે ચર્ચા કરી શકે છે અને ખાતાઓની જે વહેંચણી છે ત્યાં વધારે પડતી પ્રમાણમાં, વિસ્તૃત પ્રમાણમાં કરશે. જી કમલેશ, એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે જેઓને રિપીટ કરવામાં આવ્યા છે તેને સીએમ ભૂપેન્દ્ર પટેલે જ ફોન કર્યો છે અને જણાવ્યું છે, તે બાબત પર કેવી છે વાતચીત? જી, હું તમને જણાવી દઉં કે જે રિપીટ જે 5 મંત્રીઓ, જો સૌથી પહેલા તો હું તમને જણાવું કે 16 મંત્રીઓની કેબિનેટ હતી જે ગઈકાલે રાજીનામું તમામ મંત્રીઓને આપી દેવાયું છે. એમાંથી 5 કે 6 મંત્રીઓ એવા હતા કે જેમને રિપીટ કરવામાં આવવાની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ હાલ જે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીઓને ફોન કરવામાં આવ્યો છે, પુરુષોત્તમ સોલંકી જે પહેલેથી રાજ્યકક્ષાના મંત્રી હતા, તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે. ભાવનગર ગ્રામ્યથી ધારાસભ્યમાં ઘણું બધું વર્ચસ્વ ચાલે છે, ભાવનગરમાં એમનો હોલ્ટ છે, ઘણા વર્ષોથી જીત આવ્યા છે, તેમને રિપીટ કરવામાં આવે છે. કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી હતા, તેઓ પણ દક્ષિણ ગુજરાતથી છે, તેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે. પ્રફુલ્લ પાનસરિયા જેઓ રાજ્ય કક્ષાના મંત્રી હતા, તેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે. એટલે આમ જોવા રહીએ તો જે 4-5 મંત્રીઓને પોતે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલની જો વાત કરું તો તેઓ પણ આરોગ્ય મંત્રી છે, સારું વર્ચસ્વ ધરાવે છે એમના વિધાનસભામાં, તો તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી તો આપણે ચર્ચા કરતા જ હતા કે ગઈકાલે એમને પ્રમોશન મળી શકે છે, ઊંચું પદ મળી શકે છે, અને ગૃહ રાજ્યમંત્રીનું નામ હર્ષસંઘવીનું ફાઇનલ ચાલતું જ હતું, જે ફાઇનલ થઈ ગયું છે. આ તમામ 5 મંત્રીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે સવારે, જે રીતે સવારે ચર્ચા ચાલતી હતી કે 9 વાગે રાજ્યપાલને મળશે અને રાજ્યપાલને તેઓ મળી ચૂક્યા છે, ફોન પણ આવવાના શરૂ થઈ ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે આ તમામ મંત્રીઓને, જે પણ સિનિયર મંત્રીઓ છે તેમને ફોન કરીને માહિતી આપી છે અને તેમને જણાવ્યું છે કે તમને મંત્રી પદ તરીકે શપથ લેવાની છે. હજી વધુ માહિતી આવતી રહેશે કે કયા કયા મંત્રીઓને આમાં સમાવવામાં આવશે. જીવીની જી કમલેશ, ગઈકાલ રાતથી જે લોકો ઉજાગરા કરી રહ્યા હશે, કોને ઉજાગરા ફળશે, શું લાગી રહ્યું છે? સ્વાભાવિક છે કે આ વખતે પહેલી વખત ગુજરાતમાં થઈ રહ્યું છે કે ડેપ્યુટી સીએમ, તમને જણાવી દઉં કે જ્યારથી ગુજરાતની રચના થઈ છે, સત્તાઓ પલટતી રહી છે, સરકારો બદલતી રહી છે, પરંતુ સીએમ એક જ રહ્યા છે. પરંતુ આ વખતે ડેપ્યુટી સીએમની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત સરકારમાં કરવામાં આવી રહી છે. આ વખતે સંભવિત છે કે ડેપ્યુટી સીએમનું નામ પણ જાહેર થાય, એક પ્રક્રિયા છે. જે રીતે તમામ રાજ્યોમાં ડેપ્યુટી સીએમનું નામ જાહેર થતું હોય તેવી રીતે આજે ગુજરાતમાં પણ ડેપ્યુટી સીએમનું નામ જાહેર થઈ શકે છે. એટલે તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવાની સૌથી પહેલા તો સૂચના આપી દેવાય. એટલે તમામ ધારાસભ્યોને અંદરથી એક તો ઈચ્છા હોય કે કદાચ મારું નામ આવી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે જેનું નામ માધ્યમોમાં, સમાચાર માધ્યમોમાં ન ચાલતું હોય તે નામ સામે આવતું હોય છે. પરંતુ આ વખતે બી કંઈક એવું થઈ શકે છે કે જે માધ્યમોની આપણે ત્યારે ચર્ચા ન કરી હોય, જેમ કે મહેશ કસવાલા, કૌશિક વેકરિયાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ સવારથી, પણ ગઈકાલે એમની ચર્ચાઓ ઓછી હતી, આજે સવારે એમની ચર્ચાઓ વધી છે. એટલે જે ચર્ચાઓ માધ્યમોમાં ચાલતી હોય છે એમના માધ્યમો કરતાં વિરુદ્ધ જ નામ આવતા હોય છે. અને તમામ ધારાસભ્યોને ક્યાંક ને ક્યાંક ઈચ્છા છે કે જો 25 જણાનું જો કેબિનેટ અને રાજ્યકક્ષાનું મંત્રીમંડળ બનતું હોય તો મારું બી નામ આવે. સ્વાભાવિક છે કે તમામ મંત્રીઓના કે ધારાસભ્યોના ઉજાગરા છે, આખી રાત ઉજાગરા થયા છે. આજે એ લોકો મંત્રી પદ તરીકે શપથ લે છે, એટલે આરામથી ઊંઘી શકે એવી વ્યવસ્થા થઈ જશે એમની માટે. જીવીની જી કમલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર કમલેશ.
તો અત્યારે ગાંધીનગર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. શપથવિધિ સમારોહ જ્યાં થવાનો છે ત્યાં પણ અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. હવે માત્ર 11:30 કલાકની રાહ જોવાઈ રહી છે. કેટલાક મંત્રીઓને ફોન આવી રહ્યા છે, કેટલાક ધારાસભ્યોને ફોન આવી ગયા છે. કોણ રિપીટ થશે, કોણ નવા ચહેરા છે તેનું સ્પષ્ટ ચિત્ર હવે થોડી જ વારમાં થશે તેવા સમાચાર આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય. કેટલાક ધારાસભ્યોને ફોન આવી ગયા છે. તો રિપીટ કરાયેલા મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ ફોન કરીને સમાચાર આપ્યા છે આજે સવારે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન પણ પહોંચ્યા હતા અને તેમને મુલાકાત પણ કરી હતી. ત્યારે હવે સૌ કોઈની નજર ગુજરાતની રાજનીતિ પર અત્યારે નવું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે. કોણ હશે, કયા મંત્રી બનશે, કોણ નારાજ થશે તેના પર સૌ કોઈની નજર છે. તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો સ્ટેજ પર મંત્રીઓને બેસવાથી લઈને હાજર તમામ લોકો માટે સિટિંગ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે જે આપણે સ્ટેજ પર ખુરશીઓ જોઈ હતી ત્યાં એક રેડ કલરની ચેર પણ રાખવામાં આવી હતી. તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત માટેની છે. તો ગુજરાત વિધાનસભામાં અત્યારે કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂક કરી શકાય છે. ત્યારે કોનું નામ ચર્ચામાં છે તેને લઈને આપણે વાત કરી તો કહી શકાય કે ગૃહની સંખ્યાના 15% મંત્રીઓ નિમણૂક થઈ શકે. તો આ મહિનાની શરૂઆતમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી CR પાટીલના સ્થાને ગુજરાત ભાજપના નવા પ્રમુખ બન્યા છે. તેને લઈને પણ અત્યારે જોરદાર ચર્ચા ચાલી રહી છે. કારણ કે ભાજપની એક વ્યક્તિ એક પદની નીતિને કારણે આ વખતે જગદીશ વિશ્વકર્માને મંત્રી પરિષદમાં સામેલ થવા મળશે કે નહીં મળે તેને લઈને પણ અત્યારે સવાલ અને ચર્ચા થઈ રહી છે. જી મારી સાથે લાઈવ જોડાશે આઉટપુટ હેડ નરેશભાઈ મકવાણા. અમારા આઉટપુટ હેડ છે નરેશભાઈ. નરેશભાઈ અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે. નરેશભાઈ જણાવશો કે હાલ અત્યારે ગાંધીનગરનો કેવો માહોલ છે? જીવીની ગાંધીનગર અત્યારે હું મહાત્મા મંદિર ખાતે હાજર છું અને તમે જોઈ શકો છો મારી પાછળ છે એ ચહલપહલ જે છે નેતાઓની શરૂ થઈ ગઈ છે. સૌથી મહત્ત્વના જે સમાચાર જે છે કે જે કાલ રાત્રિ ચર્ચા ચાલી રહી હતી કે કોને ફોન આવશે, તો એ જે લિસ્ટ જે છે એ ખાસું અપડેટ થયેલું છે અને મારી પાસે જે અત્યારે એક યાદી આવી છે એ મુજબ અત્યાર સુધીમાં છે એ પરસોત્તમ સોલંકીને ફોન આવી ચૂક્યો છે, કુંવરજીભાઈ બાવળિયા, પ્રફુલભાઈ પાનસેરિયા, ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ, આ સિવાય હર્ષ સંઘવી, આટલા લોકોને છે એ ઓલરેડી ફોન આવી ચૂક્યો હતો. નવા નામોની જો વાત કરવામાં આવે તો એમાં અર્જુનભાઈ મોઢવાડિયા જે કોંગ્રેસ પ્રમુખ હતા અને ત્યાંથી હવે ભાજપમાં આવ્યા છે અને પોરબંદરના ધારાસભ્ય છે, તેમને પણ ફોન આવી ચૂક્યો છે. નરેશ પટેલને ફોન આવ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ મુખ્યમંત્રીએ ફોન કરીને માહિતી આપી છે કે તમારે શપથ લેવાના છે. એ સિવાય પ્રદ્યુમન વાઝા જે છે તેમને પણ ફોન આવી ચૂક્યો છે. આ સિવાય છે એ અમરેલીના ધારાસભ્ય છે કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે નાયબ મુખ્ય દંડક પણ છે, તેમને પણ ફોન આવી ચૂક્યો છે. એ સિવાય સ્વરૂપજી ઠાકોર, ત્રિકમ છાંગા, જયરામભાઈ ગામિત અને જીતુભાઈ વાઘાણીને ફોન આવ્યો છે. આ સિવાય દર્શનાબેન વાઘેલા, રીવાબા જાડેજા, PC બરંડા, રમેશ કટારા અને ઈશ્વરસિંહ પટેલ, આટલા લોકોને છે એ ફોન કરી દેવામાં આવ્યો છે કે તમારે આજે શપથ લેવાના છે અને એના માટે તૈયારી કરી અને તમે સમયસર છે એ મહાત્મા મંદિરમાં હાજર થાવ. જીવીની
જી નરેશજી, હું પૂછવા માંગીશ કે મહિલા ધારાસભ્યમાં કોઈનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અત્યારે મંત્રી બનવા માટે? જી, દર્શનાબેન વાઘેલા જે છે એમને ફોન આવ્યો છે વિની, અને એ સિવાય રીવાબા જાડેજા છે જે જામનગરના ધારાસભ્ય છે, તેમને પણ ફોન આવી ચૂક્યો છે. અને રીવાબાનું નામ તો છે એ ખાસા સમયથી ચર્ચામાં હતું, અને એ જે છે મીડિયાનું એક આકલન હતું એ સાચું પડતું દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક. અને આ સિવાય જે છે એ સંગીતાબેન પાટીલનું નામ એક ચર્ચામાં હતું, પણ હજી સુધી એમના નામ ઉપર છે એ મંજૂરીની મોહર લાગી હોય એવું લાગતું નથી. પણ મને લાગે છે રીવાબા જાડેજા જે છે અને દર્શનાબેન વાઘેલા, આ બે નામો જે છે અત્યારે કન્ફર્મ લાગી રહ્યા છે. જી જી નરેશજી, હું પૂછવા માંગીશ કે હર્ષ સંઘવીને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. તેમને પણ કોઈ પદ મળ્યું છે, મોટું પદ મળ્યું છે તેવા સમાચાર છે, તેને લઈને કોઈ અપડેટ નરેશજી? જીવીની હર્ષ સંઘવી સિનિયર નેતા છે. અગાઉ જે અત્યારની જે કેબિનેટ હતી તેમાં પણ છે એમણે ગૃહ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. સીધી વાત છે કે એમને એનાથી ઉપરના પદની છે અપેક્ષા હોય. અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે એક વાત એવી પણ છે કે નાયબ મુખ્યમંત્રીનો જે હોદ્દો છે તે ઊભો કરવામાં આવે, અને એ માટે છે હર્ષ સંઘવી છે એ રેસમાં સૌથી આગળ હોય એવી એક ચર્ચા ચાલી રહી છે. આ સિવાય જે છે એ એક વાત એવી પણ ચાલે છે કે નાયબ મુખ્યમંત્રીની રેસમાં છે એ દક્ષિણ ગુજરાતમાંથી છે એ કોઈ આદિવાસી ધારાસભ્ય છે તે પણ હોઈ શકે છે. ત્રીજો એક વિકલ્પ એવો પણ બતાવવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાંથી છે કોઈ મજબૂત પાટીદાર નેતા જે છે તેને પણ આ પદ આપવામાં આવી શકે છે. પણ જ્યાં સુધી હર્ષ સંઘવીની વાત છે તો મને લાગે છે નાયબ મુખ્યમંત્રીનો જો હોદ્દો ઊભો કરવામાં આવતો હોય તો એના માટે છે એ હર્ષ સંઘવી જે છે આ રેસમાં સૌથી આગળ જણાય છે. જી જી, ત્યારે હું એ પણ પૂછવા માંગીશ કે જૂના જોગીઓ પણ પરત ફરશે તેવા પણ એક સમાચાર સામે આવ્યા હતા. તેમાં કોનું નામ સામેલ છે અત્યારે? કોની ચર્ચા ચાલી રહી છે જૂના જોગીઓમાં? જીવીની જૂના જોગીઓમાં તો એવું છે કે 16 મંત્રીઓની કેબિનેટ હતી ભૂપેન્દ્ર પટેલ સરકારની અગાઉની. હવે એ 16 મંત્રીઓના છે હાલ તો રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. એક તબક્કે એવું લાગતું હતું કે નો રિપીટ થિયરી જે છે અપનાવવામાં આવશે, જે રીતે 2021ની અંદર છે અપનાવવામાં આવી હતી. પણ હવે અત્યારે જે પ્રકારે વાતો થઈ રહી છે એ પ્રમાણેના જે અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે એ પ્રમાણે છે કમસે કમ 5 થી 6 એવા કેબિનેટ મિનિસ્ટરો છે કે જેમને ફરીથી સરકારમાં સામેલ થવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક છે એ નો રિપીટ થિયરી જે છે એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલી છે. અને જૂના જોગીઓ જે છે, ખાસ કરીને સૌથી વધારે ચર્ચા જે છે એ કનુભાઈ દેસાઈના નામની થતી હતી. મોટાભાગે ના મીડિયાની અંદર છે એ બાબતની ચર્ચા હતી કે કનુભાઈ જે છે એમને આગળની સરકારમાં છે એ રિપીટ કરવામાં નહીં આવે. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે કનુભાઈને ફરીથી છે આગળની દ્વારા ફોન કરી અને જાણ કરવામાં આવેલી છે. એ જ રીતે હર્ષ સંઘવીને પણ જાણ કરવામાં આવેલી છે. તેઓ પણ આગલી કેબિનેટમાં છે આગળની સરકારમાં છે એમણે ગૃહ રાજ્ય મંત્રી હતા. આ સિવાય પ્રફુલભાઈ પાનસેરિયા જે છે તેમનું નામ પણ જે ચર્ચામાં હતું એ જ પ્રમાણે છે અત્યારે રિપીટ થઈ રહેતું જણાય છે. આ સિવાય કુંવરજીભાઈ બાવળિયા જે છે તેમના નામની પણ ચર્ચા એક ચાલી રહી છે. એટલે કમસે કમ હજી 6 એવા નામો છે કે જેની છે એ જૂના જોગીઓ છે અને મજબૂત પોતાના વિસ્તારમાં પકડ ધરાવે છે. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે એક મજબૂરી ઊભી થઈ છે. તેના કારણે છે જ્યારે કાલે રાત્રે છે મુખ્યમંત્રી છે એ રાજ્યપાલને મળવા જવાના હતા, પણ તે જે મિટિંગ છે એ મને લાગે છે આ જ પ્રેશરથી છે એ છોડી દેવામાં આવી હતી. અને આખી યાદી જે છે એ મને લાગે છે આજે સવારમાં જ જ્યારે શપથવિધિ શરૂ થવાની છે ત્યારે જ ફાઇનલ યાદી જે છે એ સુપ્રત કરવામાં આવશે. જી, ઉત્તર ગુજરાતને લઈને સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં કોણ મંત્રી બનશે અને કયું સ્થાન મેળવશે તેને લઈને હાલ અત્યારે ચર્ચા છે. શું લાગી રહ્યું છે, કોણ મંત્રી બનશે? ઉત્તર ગુજરાત માટે એવું છે વિની કે 2 નામો જે છે એ અત્યારે ચર્ચામાં છે. હમણાં જે અત્યારે જે લેટેસ્ટ જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને ફોન આવી ચૂક્યો છે અને તેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે એ પ્રકારની ચર્ચા જે છે એ ચાલી રહી છે. એ સિવાય છે લવિંગજી ઠાકોરનું નામ પણ એક ચર્ચામાં છે. દિગ્ગજ નેતા છે, ઠાકોર સમાજમાંથી આવે છે.
ચર્ચા જે છે એ મીડિયામાં જે ચાલતી હતી અલ્પેશ ઠાકોરના નામની હતી. રાધનપુરના ધારાસભ્ય છે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને લાંબા સમયથી છે એ જ્યારે પણ મંત્રીમંડળના વિસ્તરણની વાત આવે ત્યારે અલ્પેશ ઠાકોરનું નામ ચોક્કસ આવતું હોય છે. પણ હજી સુધી અલ્પેશભાઈના નામ ઉપર છે કોઈ મંજૂરીની મહોર લાગી હોય એવું લાગતું નથી. પણ મને લાગે છે લવિંગજી ઠાકોર અને પ્રવીણ માળી જે છે એ બેમાંથી છે એ પ્રવીણભાઈ માળીને તો ઓલરેડી ફોન આવી ચૂક્યો છે એવા સમાચાર છે. હવે જોવાનું એ છે કે લવિંગજી ઠાકોરના નામ ઉપર છે એ ક્યારે મહોર લાગે છે. જી નરેશજી, ખાસ તો ડબલ એન્જિનની સરકાર છે, મંત્રીમંડળની શપથ સમારોહ થોડી જ વારમાં શરૂ થવાનો છે, ત્યારે આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મંત્રીપદ આપવામાં આવશે? વિની, આ વખતનું જે આખું મંત્રીમંડળનું જે વિસ્તરણ છે, હવે મૂળ મુદ્દો જે છે એ ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી જે ઊભી થઈ રહી છે અને ખાળવાનો છે. અને જે પણ કદાવર નેતાઓ છે અને ભાજપ માને છે કે જે વ્યક્તિ છે એ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતો હોય અને એન્ટી ઇન્કમ્બન્સીને ખાલી શકતો હોય તેને જ 2027ની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને મંત્રીપદ આપવું. એટલે અત્યારે ખાસ કરીને આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્રની અંદર છે એ આમ આદમી પાર્ટી જે રીતે છે એ પગ પેસારો કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં જે સ્થિતિ છે અત્યારે ત્યાં પણ છે એ આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા જે પ્રકારે કામ કરી રહ્યા છે, તો એના કારણે એક જુદા પ્રકારની સ્થિતિ છે ભાજપમાં તે પડકાર ઊભો કરી રહી છે. એટલે મને લાગે છે કે આ 2027ની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને જ જે છે એ હોદ્દાઓ જે તે ધારાસભ્યને આપવામાં આવશે અને તેમની પાસેથી પણ છે એવી અપેક્ષા રાખવામાં આવશે કે વિપક્ષો દ્વારા જે પ્રકારની જે છે સ્થિતિ ઊભી કરવામાં આવી છે, ખાસ કરીને હમણાં આપણે હળદરનો જે આખો પ્રસંગ છે ત્યાં જે પ્રકારની સ્થિતિ પેદા થઈ અને એ પહેલાં જે છે એક હમણાં થોડા સમય પહેલાં જ એક શબ્દ ચર્ચામાં આવ્યો છે વિસાવદરવાળી. તો આ વિસાવદરવાળી જે છે એ આખા ગુજરાતમાં ક્યાંક ભાજપને ના નડે તેના માટે થઈને આખી આ કવાયત હોય તેવું લાગી રહ્યું છે. જી નરેશ, હું પૂછવા માંગીશ કે હાલ અત્યારે નવા ચહેરાઓમાં કોનું નામ આગળ આવી રહ્યું છે? જી, નવા ચહેરામાં તો મેં તમને જે અગાઉ જે યાદીમાં વાત કરી એ પ્રમાણે છે એ બે મહિલાઓ છે દર્શનાબેન વાઘેલા અને રીવાબા જાડેજા છે, તે બંનેને ફોન આવી ચૂક્યો છે. અત્યારે જે હમણાં મેં વાત કરી એ પ્રમાણે પ્રવીણ માળી જે છે ડીસાના ધારાસભ્ય છે, તેમને પણ છે એ શપથવિધિમાં સામેલ થવા માટે અને મંત્રીપદ માટે ફોન આવી ચૂક્યો છે. આ સિવાય બીજા ઘણા બધા એવો નામો છે. પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયાને ફોન આવી ચૂક્યો છે. મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા જે છે તેમને પણ જાણ કરી દેવામાં આવી છે. મતલબ બીજા 10 જેવા ધારાસભ્યો જે છે એવા 5 જૂના જે જોગીઓ છે એ સિવાય બીજા એવા 10 નામો જે છે જેમને ઓલરેડી ફોન કરી દેવામાં આવ્યો છે કે તમારે 11:30 વાગે મહાત્મા મંદિર પહોંચવાનું છે અને તમારે શપથ લેવાના છે. જી નરેશજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારા આઉટપુટ હેડ નરેશજી અત્યારે પહોંચી ગયા હતા ગાંધીનગર ખાતે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે જે શપથ ગ્રહણ છે તેને લઈને અત્યારે અમારા આઉટપુટ હેડ ત્યાં પહોંચ્યા છે. તો અત્યારે તમામ લોકોની નજર ગુજરાતની રાજનીતિ પર છે. મંત્રીમંડળ નવું બનવા જઈ રહ્યું છે. શપથ સમારોહ થોડી જ વારમાં શરૂ થશે. 11:30 આસપાસનો સમય અત્યારે સામે આવી રહ્યો છે. તો મહેમાનો લઈને પણ બેસવાની અને તમામ જે વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે. મહાત્મા ગાંધીનગર ખાતે મંત્રીમંડળનું જે આ શપથ સમારોહ છે તે થોડી વારમાં શરૂ થશે. તમામ લોકો માટે સિટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેજ પર મંત્રીઓને બેસવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. તો ભૂપેન્દ્ર પટેલે જાતે ફોન કરીને મંત્રીઓને આમંત્રણ આપ્યું છે. શપથવિધિ માટે રેડી રહેવા માટે અને પધારવા માટે જણાવ્યું છે.